નારી શક્તિ અધિનિયમ બિલના સંદર્ભે મધ્ય ઝોનની પત્રકાર પરિષદનું આયોજન ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદને સંબોધવા માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ તેમજ વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, વડોદરા જિલ્લાના પ્રભારી ડૉક્ટર ઋત્વિકભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ તો ટૂંકી નોટિસમાં આ પત્રકાર વાર્તામાં પધારેલા સૌ પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર, કેમેરામેન સૌનું હૃદયથી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી હાર્દિક સ્વાગત કરું છું. આ પત્રકાર પરિષદમાં સૌની વચ્ચે ઉપસ્થિત શહેર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી એવા શ્રીમતી મનીષાબેન વકીલ, સાથે વડોદરા જિલ્લાના પ્રભારી અને પૂર્વમાં યુવા મોરચાનો જેમને કમાન સંભાળ્યું તેવા ઉર્જાવાન ડૉક્ટર ઋત્વિકભાઈ પટેલ, પૂર્વ સાંસદ એવા શ્રીમતી રંજનબેન, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સીમાબેન, પૂર્વ સાંસદ એવા જયાબેન, પૂર્વ મેયર જિગીશાબેન, પૂર્વ ગુજરાત સરકારના મંત્રી, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ એવા જીતેન્દ્રભાઈ સુખડિયા સાહેબ, સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓ, શહેરના મહામંત્રીશ્રીઓ અને આ પત્રકાર મિત્રો, 2 દિવસ પહેલા જે રીતે લોકસભાનું પાર્લામેન્ટ સેશન, સ્પેશિયલ સેશન બોલાવવામાં આવ્યું હતું અને ખાસ કરીને ભારતની જે અડધી આબાદી છે એવી નારી શક્તિને સશક્તિકરણ કરવા માટે આદરણીય માનનીય નરેન્દ્રભાઈ જે વિઝન લઈને ચાલતા હતા કે જ્યારે આપણે વિકસિત ભારત બનાવવું છે, ભારતને સમર્થ બનાવવું છે, આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય એટલે કે 2047 સુધી વિકસિત ભારત 2047નો જ્યારે સંકલ્પ લઈને ચાલી રહ્યા છે, ત્યારે નારી શક્તિને વધુ મજબૂત બનાવવા માટે પાર્લામેન્ટમાં અને વિધાનસભામાં એમને 33% આરક્ષણ મળે એવા પ્રકારનો બંધારણમાં સુધારો કરવાની આવશ્યકતા હતી. એનું બિલ લઈને એમને સ્પેશિયલ સેશનનું આયોજન કર્યું હતું. અને આપ સૌને જણાવીને દુઃખ થાય કે જ્યારે પાર્લામેન્ટમાં આટલી બધી સારી ચર્ચા થયા બાદ વિરોધ પક્ષે આ બિલને પારિત તો થવા ના દીધું. ત્યાં સુધી તો બરોબર છે કે વિરોધ પક્ષ છે એટલે વિરોધ કરે, પરંતુ જ્યારે લોકસભા પૂરા થયા પછી મકર દ્વાર ઉપર ઊભા રહીને કોંગ્રેસીઓ એનો ઉજવણી કરે, આવી મહિલા વિરોધી માનસિકતા ધરાવનાર કોંગ્રેસીઓને આજની જનતા, ગુજરાતની, ભારતની મહિલાઓ જરૂરથી જવાબ આપશે. આજે નકારાત્મકતાની રાજનીતિના જે પ્રકારના એ લોકો સ્ટેટમેન્ટ આપે છે, હમણાં પૂર્વમાં જ ખડગેજીએ જે રીતે ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ કહી હતી, એવા અનેક પ્રકારના આ નકારાત્મક રાજનીતિના નિવેદનો હોય કે નકારાત્મક રાજનીતિથી વિરોધ કરવાનો હોય, એમને એવું કરી બતાવ્યું છે કે મહિલા વિરોધી માનસિકતા આ કોંગ્રેસ ધરાવી રહી છે. કેટલાય વર્ષોથી આ પ્રશ્ન હતો અને મોદી સાહેબના આજે વિઝનથી 33% આરક્ષણ માટેની એક સુવિધા અને મહિલાઓના સશક્તિકરણની વાત જ્યારે કરવામાં આવી દેશ સમક્ષ, તો એનો પણ વિરોધ કરવો એ એમની માનસિકતા બતાવે છે. આપના માધ્યમથી જણાવવા માગું છું કે આવા કોંગ્રેસની આ વિરોધી, મહિલા વિરોધી માનસિકતાની કોંગ્રેસના લોકોને આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં આપણે સૌ સાથે મળીને જાકારો આપીએ. ધન્યવાદ. જે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે અને એમાં ઉપસ્થિત અમારા વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, સાથે જ વડોદરા જિલ્લાના પ્રભારી ઋત્વિકભાઈ, પૂર્વ સાંસદ બેન રંજનબેન ભટ્ટ, એવી જ રીતે પૂર્વ સાંસદ બેન જયાબેન ઠક્કર, સાથે જ પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે અને અમારા ભારતીય જનતા પાર્ટીના શહેરમાં મહિલા મોરચાના અધ્યક્ષ સ્નેહલબેન, સાથે જ દાહોદથી પધારેલા ખાસ અમારા મહિલા મોરચાના કાર્યકર્તા, જે ખૂબ જૂના અને સંનિષ્ઠ કાર્યકર્તા, સાથે જ વડોદરાના ધારાસભ્ય રહેલા અને મંત્રી રહેલા જીતુભાઈ સુખડિયા પણ ઉપસ્થિત છે. હમણાં જેવી વાત ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની મૂકી, એ જ વાત હું પણ આજે આપના સમક્ષ મૂકવા માંગુ છું કે સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય સ્થાન
ધરાવતી માતૃશક્તિ એવી માતા બહેનોનું સન્માન ગૌરવ કરવાની એક મોટી સુવર્ણ તક આપણને મળી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ હેતુથી નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલના અમલ માટે સંસદમાં વિશેષ સત્ર પણ બોલાવવામાં આવ્યું. જ્યાં સુધી આપની વાત છે ત્યાં સુધી કોંગ્રેસે જે વાત મૂકી છે અને આપ જે કહી રહ્યા છો તો મને એવું લાગે છે એમને બિલ આખી રીતે વાંચ્યું નથી. સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 50% ઉમેરો સીટ્સમાં સાઉથ જે ઇન્ડિયા છે એની જે રાજ્ય છે એમાં કરવામાં આવશે. એટલે ક્યાં ઘટાડો થતો નથી, ઉલટો 50%નો વધારો થયો છે. કેરળની અંદર 4% શિક્ષિત લોકો છે, યુપીની અંદર 15% શિક્ષિત લોકોની વાત છે, અશિક્ષિત છે. તો તે વખત જ્યારે બિલ લાવવામાં આવશે નવો સુધાર તો કેરળને નુકસાન થશે એવો પણ આક્ષેપ છે. કેરળને કોઈ નુકસાન નહીં થાય. મેં કીધું એવી રીતે જેટલા પણ રાજ્યો દક્ષિણ આપણા ભારત દેશના છે બધાને 50% ઉમેરો થવાનો છે. આમાં શિક્ષિત અશિક્ષિતનો સવાલ જ નથી. તમારા મતે 2011ની વસ્તી ગણતરી આધારે તો કરવાનું હતું. આ 2023 એનું કોઈ આપણને એનો કાયદો બી બની ગયો છે, નોટિફિકેશન બહાર પડી ગયું છે. તો શા માટે મંજૂર કરવામાં આવ્યો, એનો અમલ કરવામાં નહીં આવ્યો છે? જ્યારે 2023માં આ બિલ મૂકવામાં આવ્યું હતું ત્યારે વસ્તી ગણતરી અને સેન્સસ બંનેના બિલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને જ્યારે આ સેન્સસની પ્રક્રિયા હાલમાં પણ ચાલુ છે, જ્યારે સેન્સસની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી ત્યારે એવું લાગ્યું કે 2029 સુધી કદાચ આ બિલ અને જે વાત મૂકવામાં આવી હતી કદાચ બહેનોને કદાચ રિઝર્વેશન ન મળી શકે એના માટે જ આ સુધારો બિલ લઈને આવ્યા, જેથી કરીને 2011ના જે સેન્સસ છે એની ઉપર ડિલિમિટેશન થઈને આ 33% રિઝર્વેશન આપવામાં આવે. માંગીશ કેટલા આપણે અત્યારે પાર્લામેન્ટની મેમ્બર ઓફ પાર્લામેન્ટની વાત કરું, એમએલએની વાત કરું, કોર્પોરેશનમાં હું વાત કરું, કેટલી શિક્ષિત મહિલાઓને આપણે ટિકિટ ફાળવીએ છીએ, કેટલા ટકા મહિલાઓ અત્યારે ત્યાં બેસે છે, કેટલી મહિલાઓ એવી પણ છે જેમને હું જ્યારે પ્રશ્ન પૂછું છું ત્યારે જવાબ આપતા પણ નથી આવડતું ને એમને પણ આપણે ટિકિટ કેટલી વખત આપી દેતા હોઈએ છીએ. તો એવી ઘણી બધી મહિલાઓ છે જે સશક્ત છે, એમને આગળ કેમ નથી લાવ્યા? આપની જે વાત છે એવી રીતે જ્યારે લોકલ સેલ્ફ ગવર્મેન્ટની વાત આવે છે તો 50% અનામત અમે આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી છે હતા એમની આગેવાનીમાં 50% રિઝર્વેશન માટેની વાત કરી. તેવી રીતે જ આપણા આજુબાજુના રાજ્યોમાં પણ એ જ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં છે જ. અને ક્યાંક ને ક્યાંક આપણે એમને મેઇન સ્ટ્રીમમાં લાવી પણ રહ્યા છે. અને અત્યારે તો આમ કહેવાય કે જેને પણ ટિકિટ આપી છે સક્ષમ છે, અને સક્ષમ છે એટલે જ ટિકિટ મળી છે. અને બીજા પણ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના હોય કે કોઈ બીજેપી પાર્ટીના હોય બધા પોતપોતાની રીતે વિચારીને આ ટિકિટ ફાળવણી કરતા હોય છે. અને ખૂબ સારી રીતે અમારી આ બહેનો આ મેઇન સ્ટ્રીમમાં આવીને કામ પણ કરતી કે આ જે બિલ મહિલામાં અનામતનું હતું પણ એ સિવાય અન્ય 2 બિલો હતા. એ 2 બિલો અમારે રજૂ જો થઈ જાય તો જોખમ થયું હતું. એના પર્પઝથી આ મહિલા અનામત કારણ કે જો આ એક સાથે 3 બિલો હતા અને જો એક બિલ પાસ થઈ જાય તો અન્ય 2 બિલો પણ પાસ થયા હતા. એટલે અમે આનો વિરોધ કર્યા હતા. આવું કોંગ્રેસનું કેવું છે, આપણું શું કેવું છે? આવું કોઈ બિલો આ ખોટી વાત છે. આ ખોટી વાત છે. આ દેશના ગેરમાર્ગે દોરે છે. એવું કોઈ વિષય નહોતો, કોઈ એવા બિલ નહોતા. જે બિલ હતા એ સેન્સસ અને ડિલિમિટેશનના જ હતા અને નારી શક્તિ વંદન અધિનિયમના જ બિલ હતા. વિવિધ રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે તેવા સમયે આ મુદ્દો ઉઠ્યો છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ મુદ્દાને ચૂંટણી એજન્ડા તરીકે યુઝ કરવામાં આવી રહ્યો છે. પરમ દિવસે પણ પત્રકાર પરિષદે આ મુદ્દા પર આગળ વધ્યું. બિલકુલ એવી વાત નથી કે આ અધિનિયમ જે લાવવામાં આવ્યું છે એ સુધારાનું છે અને આનાથી અત્યારે ઇમિડિયેટ ઇફેક્ટ કોઈ પણ ઇલેક્શનમાં પડવાનો નથી. અને બીજી વસ્તુ જ્યારે 33% રિઝર્વેશન આવે છે કોઈ એક પાર્ટીનો ફાયદો થવાનો નથી. જેટલી પણ નેશનલ પાર્ટીઝ છે કે જે રિજનલ પાર્ટીઝ છે એ બધાને જ આનો ફાયદો થયો છે કે બધા સહી માત્રામાં બહેનો બધે જ હોવાની છે તો બધી જ પાર્ટીનો આનો ફાયદો થવાનો છે. કોઈ સિંગલ પાર્ટીનો તો થવાનો નથી. અને ઇન્ડિયા અલાયન્સ પક્ષોની નારી શક્તિ વિરોધી માનસિકતાના કારણે આ સુધારા બિલ પસાર થઈ શક્યું નથી. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નારી શક્તિ વંદન અધિનિયમના અમલમાં રોડા નાખવાનું મોટું પાપ કર્યું છે. તેના કારણે દેશની કરોડો મહિલાઓનું મનોબળ પણ તૂટ્યું છે. આઝાદીના દશકો સુધી દેશ પર એક હથ્થું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નેગેટિવ રાજનીતિ કરી રહી છે. દેશના વિકાસમાં અને નીતિના ઘડતરમાં બહેનોના સન્માન યોગદાનનો અવસર હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ હંમેશાની જેમ તેનો પણ વિરોધ કર્યો છે. કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધને અત્યાર સુધીના જેટલા પણ પરિવારવાદના પોષવાનું કામ કર્યું છે
એ ખૂબ નિંદનીય છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલા રિફોર્મ્સ કોંગ્રેસ કલ્ચરવાળા લોકો સાંખી શકતા નથી. એટલે એમને ડર છે કે જો આ અધિનિયમ લાગુ થઈ જાય તો દેશની સામાન્ય પરિવારની બહેનોને પણ સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરવાનો મોકો નહીં મળે. કોંગ્રેસ એનો વિરોધ કરીને પોતાની કુટિત માનસિકતા પ્રકટ કરી દીધી છે. એક બાજુ મહિલાઓના હિતમાં વાત કરવી અને જ્યારે મહિલાઓને સશક્ત બનાવવા માટે કાયદાકીય જોગવાઈ લાવવાનો સમય આવે છે ત્યારે તેને રોકવાનો તીવ્રતાથી પ્રયાસ કરવામાં આવે છે. કોંગ્રેસની આ બે મોઢાની રાજનીતિ આજે લોકો સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. મહિલાઓના હિતોને અવગણના કરીને કોંગ્રેસની એક જૂની આદત છે. કોંગ્રેસના સમયમાં મહિલાઓને બેંક ખાતા, સ્વાસ્થ્યની સુરક્ષા, ટ્રિપલ તલાકમાંથી મુક્તિ જેવી મૂળભૂત સ્વતંત્રતા અને સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવી હતી. લટકાવવાના, ભટકાવવાના, અટકાવાય એવા જે કોંગ્રેસનું દેશ માટેનું વલણ રહ્યું છે એ ખૂબ નુકસાનકારક છે. કોંગ્રેસ વન નેશન વન ઇલેક્શન, SIR, UCC, શરણાર્થીઓને સુરક્ષા આપવાનું જે કાનૂન, જનધન યોજના, આધાર, ડિજિટલ પેમેન્ટ જેવા અનેક સુધારાઓનો પણ વિરોધ કરેલો છે. નારી તો સશક્ત જ છે અને 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 પ્રશ્ન મારો બાકી છે 33% મહિલાઓને કેમ સીટ આપવામાં આવે 100% કેમ જ્યારે વાત આવે મહિલાઓને 33%ના બ્લોકમાં કેમ સીમિત કરી દો? મહિલાઓને કોઈ સીમિત કરતું નથી. આટલા વર્ષો થઈ ગયા કોંગ્રેસે પોતાની સરકારમાં કોઈ દિવસ પાર્ટીમાં શહેર ભાજપ સંગઠનમાં 3 પુરુષ મહામંત્રી છે, મહિલા કેમ? આપની વાત અમે ધ્યાનમાં લઈએ છીએ અને વોર્ડમાં પુરુષ પ્રમુખ હોય, મહિલાઓ પ્રમુખ કેમ? અને 2024ની ચૂંટણીમાં પણ તમે મહિલાઓને એટલે મૂવી શીખવાનો હોય સ્ટાર્ટિંગ સવાલ તમને કરના કાવ જવાબ 2024ની ચૂંટણીમાં પણ લોકસભાની ચૂંટણીમાં તમે મહિલાઓને જેટલી બેઠકો મળવી જોઈએ તેટલો તમે મહિલાઓનું સન્માન કરવાની વાત હતી તો કેમ બધી એટલી તો નહીં ફાળ્યું 33% પ્રમાણ? આ 33%નો જે નિયમ છે એ માત્ર ભારતીય જનતા પાર્ટી માટે નથી, એ કોંગ્રેસ માટે પણ છે કે બીજા વિપક્ષી પાર્ટીઓ માટે પણ છે. અને જ્યારે આ 33% રિઝર્વેશન આવશે તો જે એની માત્રા છે જે બહેનોને આગળ આવવું જોઈએ અને નીતિ બનાવવામાં પણ ભાગીદાર બનવું જોઈએ સરકારમાં, એ સ્પષ્ટ રીતે થઈ જશે. અને રહી વાત આપની વાત કે ક્યાં સંગઠનમાં કેમ નથી સમાવેશ થતો, તો બધું જ ધ્યાનમાં રાખવામાં આવેલું છે. અને જ્યાં અમારી તો એક સિસ્ટમ હોય છે કે ભારતીય જનતા પાર્ટીની જ્યારે વોર્ડમાં પણ એક બોડી બનતી હોય છે ત્યારે એના સહી પ્રમાણમાં બહેનોને પણ એમાં પોસ્ટ આપવામાં આવે છે. 16ની ટીમ હોય તો લગભગ 4 થી 5 સુધીમાં અમે એને પોસ્ટમાં 33% અમારા સંગઠનમાં પણ છે. 33% અમારે લગભગ 14 છે. અને બધી જ બહેનો ભારતીય જનતા પાર્ટીની છે, ના કે કોઈ કોંગ્રેસની છે. એટલે આમ જોવા જાય તો ભારતીય જનતા પાર્ટી દ્વારા કાયમ બહેનોની ચિંતા કરવામાં આવે છે અને ક્યાંક તમારો બીજો સવાલ ના આવે એના માટે 33% રિઝર્વેશનની અમે વાત કરી. વિકાસમાં અને નીતિ નિર્ધારણમાં ભાગીદારીને આપવાની જે લડાઈ છે એ દશકોથી ચાલતી આવી છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 21મી સદીના ભારતની નારી શક્તિને નવો અવસર આપીને વિકાસનો નવો ઇતિહાસ વિશ્વ સામે મૂકવાની નેમ રાખી છે. એમને સંસદમાં ડંકાની ચોટ પર કહેલું કે આ અધિનિયમ લાગુ કરવાનો નિર્ણય એ રાજકીય નહીં પરંતુ રાષ્ટ્રીય નિર્ણય છે અને એનો હકદાર કોઈ એક નહીં, બધા જ પક્ષો હશે. આ બિલ માત્ર એક કાયદો નહોતો પરંતુ દેશની અડધોઅડધ વસ્તીની પ્રતિનિધિત્વ કરતી નારી શક્તિને સત્તામાં 33% અનામત આપીને તેમના સશક્તિકરણ તરફનું એક નક્કર કદમ હતું. આજે કોંગ્રેસ સહિત જે પક્ષો તેનો વિરોધ કરે છે તે જ પક્ષો ચૂંટણીઓમાં મત મેળવવાના એક માત્ર મત ઇરાદાથી અગાઉ એનું સમર્થન કર્યું હતું. એક બાજુ કોંગ્રેસ એમ કહે છે કે 2023ના બિલના સમર્થન આપવા માટે તે તૈયાર છે, બીજી બાજુ એવી વાત કરે છે તેને ડિલિમિટેશન અને તેની પ્રક્રિયામાં વિશ્વાસ નથી. 2023ના બિલમાં સીમાંકન બાદ કાયદાના અમલનો સ્પષ્ટ ઉલ્લેખ પણ છે. દેશની કરોડો બહેનોને આશીર્વાદ શ્રી મોદી સાહેબ સાથે છે અને હંમેશા રહેશે. લોકો હવે જાણી ગયા છે કે નારી સશક્તિકરણના હિમાયતી કોણ છે અને વિરોધી કોણ છે. માતાઓ અને બહેનોના સશક્તિકરણ
નો વિરોધ કરનારોને હવે ચૂંટણીઓમાં દેશની નારી શક્તિ જડબાતોડ જવાબ આપીને દેશને વાત નિશ્ચિત કરશે. આપ સૌના માધ્યમથી દેશ અને રાજ્યની માતા અને બહેનો સમક્ષ આ વાત યોગ્ય રીતે મુકાય એવી આમ સૌ અપેક્ષા રાખીએ છીએ. અમે તો લડવા માંગતા જ હતા અને લડી પણ રહ્યા છીએ અને ઐતિહાસિક પરિણામ તરફ વડોદરા જિલ્લો આગળ પણ વધી રહ્યો, પરંતુ અમારા નેતૃત્વ અને અમારા ઉમેદવારોની સ્વચ્છ છબીને જોઈને અગર કોઈ સામે લડવા માટે તૈયાર ન થાય તો એમાં તો અમે કંઈ કરી ન શકીએ. અને જ્યારે અમે ઐતિહાસિક આંકડા સાથે આજ સુધી ન બન્યું હોય એટલી બેઠકો 40 જેટલી બેઠકો પર અમે બિનહરીફ થયા, તો સ્વાભાવિક રીતે અમારા કાર્યકર્તાઓનો હૌસલો બુલંદ કરવા માટે અમે એનું સન્માન કરીએ. એમાં મને લાગે છે કે કંઈ ખોટું નથી. પણ તમારા મતે મતદારનો અધિકાર નથી છીનવાયો? ના, પણ અમે ક્યાં કીધું છે? લોકોએ સેલ્ફ વિડ્રો કર્યું તો એમાં તો હું કંઈ ના કરી શકું. તમારા મતે પણ એમાં વોટ નાખવાનો અધિકાર તો હોવો ના, જોઈએ. બિલકુલ એવું નથી ને. જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે, ક્યાંક તાલુકા પંચાયત બિનહરીફ થઈ છે, ક્યાંક જિલ્લા પંચાયત છે, એટલે મતદારો પાસે એનો અધિકાર તો રહ્યો છે. મતદાર પાસે 4 વોટ નાખવાનો અધિકાર હોય. હવે બિલકુલ સાહેબ, પણ જ્યારે કોંગ્રેસ કે અન્ય પાર્ટી અથવા તો અપક્ષ જાતે જ વિડ્રો કરે તો એ તો અમારા કંટ્રોલની વાત નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મજબૂતીથી મેદાનમાં ઉભો છે. એ અમારો પક્ષ છે અને અમે કરી રહ્યા. કોંગ્રેસ તો આક્ષેપ કરે છે બળજબરીથી ધમકીઓ આપીને કરાય. ઉમેદવાર નથી મળતા, હાર જોઈ ગયેલી કોંગ્રેસ કોઈને કોઈ કારણ શોધતી આવી છે. પહેલા ઈવીએમ શોધતી હતી, હવે બળજબરી શોધી રહી છે. એ સેવિંગ તો કરવું પડશે.